કેમ છે બધા મજામાં? હવે મારું નામ ભાવિક છે અને હું આજે તમારી માટે લઈને આવ્યો છું એક મિની સીઆરએમ, વોટ્સઅપ મિની સીઆરએમ. ઓકે, તો એનાથી શું ફાયદો થશે એમ બધાને થતું હશે કે ભાઈ એનાથી શું ફાયદો છે. તો એ ખાલી ને ખાલી તમારા વોટ્સઅપના મેસેજને ઓટોમેશન કરવા માટેનો ટૂલ્સ છે. એમાં તો બીજું કંઈ જ નથી થતું, પણ એના ફાયદા અનેક છે. જેમ કે હવે તમારો કોઈ ક્લાયન્ટ બેઝ બિઝનેસ છે, ઓકે, તો તમે ડેઈલી કઈ ક્લાયન્ટનો બર્થડે છે, એનિવર્સરી છે કે પછી દિવાળી ઓફર છે, તો બધાને એક એક સેન્ડ નથી કરવા બેસવાના. અને જો કરવા બેસતા હોય તો સારી વાત છે, પણ એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે ક્યારે કોનો બર્થડે ક્યારે આવતો, અગર તમારી પાસે સ્ટાફ છે તો કાં વસ્તુ એને કરવી પડશે, કાં તમે સિંગલ ઓનર છો તો તમારે કરવી પડશે. ઓકે, તો બંનેમાં તમારો એક તો કાં સ્ટાફની સેલેરી જાય છે, કાં તમારો ટાઈમ જાય છે. તો એને હું સિમ્પલ કરવા માટે આપણે એક નાનો સોફ્ટવેર રિમાઇન્ડર કરીને એક સીઆરએમ બનાવેલો છે, જેને તમે તમારા બિઝનેસમાં યુઝ કરી શકો છો. અને મને 100% વિશ્વાસ છે કે આનો યુઝ કરવાથી તમારા કસ્ટમરને જે રોયલ પ્રીમિયમ કસ્ટમર તરીકેનું જે ફીલ થશે ને, એ તમારા નેક્સ્ટ લેવલનો છે. એ તમને ખરેખર આવીને કહેશે ત્યારે તમને લાગશે કે ભાઈ આ નાનો એવો ટૂલ્સ પણ કેટલી ઉપયોગી વસ્તુ છે. ઓકે, તો સ્ક્રીન ઉપર અત્યારે તમને દેખાતું છે, મારી વેબસાઇટનું નામ છે reminder.crmbot.in. ઓકે, હવે આ વેબસાઇટ છે. અહીંયા એક લોગિનનું બટન છે. હવે આમાં કોઈ રજિસ્ટરનું બટન નથી. તમારે સિમ્પલી અમને કોન્ટેક્ટ કરવાનો છે. અમે તમને આઈડી પાસવર્ડ જનરેટ કરીને આપીશું અને તમારે એનાથી લોગિન થઈ જવાનું છે. ઓકે, તો અત્યારે મારી પાસે આઈડી પાસવર્ડ છે મારું અને હું લોગિન થઈ જાઉં છું. સ્ક્રીન ઉપર તમે આવો એટલે ડેશબોર્ડ ઉપર તમને પહેલાં તો 4 વસ્તુ દેખાય. એક તો મેસેજ ક્રેડિટ. હવે હા, એક વસ્તુ એ પણ તમને જણાવી દઉં કે આમાં પર મેસેજનો ચાર્જ તમારે 0.30 રહેશે. એટલે તમે કેટલા પણ મેસેજ હોય એની વેલિડિટી કોઈ નથી, વર્ષ, દિવસ, 2 વર્ષ, પણ 0.30 એક મેસેજ રહેશે. સેમ આ કઈ રીતના ચાલે છે, તમારું એક વેબ વોટ્સઅપ જેમાં તમે લોગિન કરવું પડે, તો બાજુમાં તમારી એક્ઝિટમાં દેખાશે કે ડિવાઇસ સ્ટેટસ લોગઆઉટ છે. કેમ કે અત્યારે મારે કોઈ વોટ્સઅપની આની સાથે અટેચ કરેલું નથી, લોગિન કરેલું નથી, એટલા માટે તે અત્યારે ત્યાં સ્ટેટસ તમને લોગઆઉટ દેખાતું હોય છે. ઓકે, પછી ડેશબોર્ડ છે, જેમાં ટોટલ રિમાઇન્ડર કેટલા તમે સેટ કર્યા, કેટલા મેસેજ સેટ કર્યા અને કેટલા પેન્ડિંગ છે એનો આખો તમને રિપોર્ટ મળી જશે. ડેઇલી ટુ ડેઇલી તમારે જોવું હોય તો તમને એ ડેઇલીનો રિપોર્ટ તમને અહીંયાથી મળી જશે. ઓકે, સેકન્ડ ટેબ છે એડ કસ્ટમરમાં હવે તમારે સિમ્પલી કોઈ પણ કસ્ટમર જ્યારે આવે છે, હવે એમાં પાછું 2 વસ્તુ છે. જો હું તમને કહું કે તમારા કસ્ટમર, હવે તમારા બિઝનેસ કયા ટાઈપનો છે ને એ તમને ખ્યાલ હોય કે ભાઈ એમાં તમારા કસ્ટમરને કયા ગ્રુપમાં ડિવાઈડ કરવા. હવે ખુદ મારો બિઝનેસ કહું તો મારો વેબ આઈટીનો બિઝનેસ છે. ઓકે, તો મારા વેબસાઇટના કસ્ટમર અલગ હોય, સોફ્ટવેરના અલગ હોય અને સોશિયલ મીડિયાના અલગ હોય. તો મારે એ ત્રણેય ગ્રુપ વાઇઝ મારા કસ્ટમરને હેન્ડલ કરવા હોય તો એની માટે મારે અહીંયા સૌથી પહેલાં ગ્રુપ્સ બનાવવા પડશે. અત્યારે મેં એક્ઝામ્પલ માટે એક આપણે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ કોઈ એજન્ટ છે તો એ 2 વસ્તુમાં કામ કરે છે. તો એ એના ઇન્સ્યોરન્સના કસ્ટમર અને ઇન્વેસ્ટમેન્ટના કસ્ટમરને અલગ અલગ રાખવા હોય તો અત્યારે મેં 2 ગ્રુપ પાડી દીધા છે. હું સિમ્પલ એનો જ અત્યારે યુઝ કરી લઉં છું. ઇન્સ્યોરન્સ માટે આપણે એક કસ્ટમર એડ કરીએ, ભાવિક. ઓકે, 909 સબમિટ. ઓકે, તો જો કસ્ટમર લિસ્ટમાં ઇન્સ્યોરન્સ માટે અત્યારમાં 2 કસ્ટમર એડ થઈ ગયા છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે 0 છે. તો હું અત્યારે સિમ્પલી આને હું ઇન્સ્યોરન્સને બદલે ઇન્વેસ્ટમેન્ટમાં લઈ લઈશ. ઇન્વેસ્ટમેન્ટ સબમિટ. ઓકે, એની ટાઈમ તમે ગમે તમારા ગ્રુપમાંથી કોઈ પણને કસ્ટમર ગ્રુપમાંથી ચેન્જ કરી શકો છો. તો આ થઈ ગયું તમારું કસ્ટમર. એડિટ અને ડિલીટનો ઓપ્શન છે. એની ટાઈમ તમે તમારા કસ્ટમરને એડિટ અથવા ડિલીટ કરી શકો છો, એનો વોટ્સઅપ નંબર ચેન્જ કરી શકશો, ઓલ વસ્તુ. તમે અહીંયાથી એને શોર્ટિંગ પણ કરી શકો છો કે ભાઈ આ કસ્ટમર કે આ કસ્ટમર. ઓકે, તો આ થઈ ગયું તમારું કસ્ટમર બેઝ, કે જ્યાં તમારા કસ્ટમર બધા મેનેજ થશે પ્રોપરલી. હવે એની પહેલાં છે ને તમારે હું રિમાઇન્ડર પહેલાં તમને એક આ વોટ્સઅપ ટેમ્પલેટ વિશે જણાવી દઉં કે વોટ્સઅપ ટેમ્પલેટ એક્ઝિટ શું છે. હવે કેવું છે કે ભાઈ ડેઈલી આપણે મેસેજ ટાઈપ કરવા તો બેસવાનું નથી કે ભાઈ આ મેસેજ મોકલવાનો છે. તો એની માટે એક પ્રીડિફાઈન આપણે એક ટેમ્પલેટ બનાવી દઈએ પહેલાં, કે જેનાથી શું થશે કે ભાઈ આપણે જે ફોર્મેટ સેટ કરી દીધું છે કે ભાઈ બર્થડે વિશિસનું એક ટેમ્પલેટ બનાવી દીધું છે આપણી કંપની માટેનું, સેમ એનિવર્સરી માટે બનાવી દીધું, સેમ હેપી દિવાળી, હોલી, ધૂળેટી, તો બધા માટે આપણે પ્રીડિફાઈન ટેમ્પલેટ બની ગયા છે. તો ખાલી આપણે કસ્ટમરને અસાઇન કરવાનું રહેશે કયા ટાઈમે જવું જોઈએ, બસ એટલું કામ ઇઝી છે. તો સ્ટાર્ટિંગમાં તમારે શું એડ ટેમ્પલેટ ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, તો ટેમ્પલેટનું નામ આપી દો. અત્યારમાં હું હેપી દિવાળી આપી દઉં છું, કારણ કે દિવાળી. ઓકે, હેપી દિવાળીમાં હેલો
હેપી દિવાળી. ઓલ ઓકે. કોઈ પણ ટેમ્પલેટ અત્યારે તમે હવે જો સિમ્પલી તમને સામે વોટ્સઅપ મેસેજ પ્રિવ્યૂ અહીંયા ઓપ્શન દેખાય. અહીંયા તમારે જે ટાઈપમાં વોટ્સઅપમાં મેસેજ પ્રિવ્યૂ થશે ને એનું એક એક્ઝામ્પલ છે. અહીંયા તમારે ભલે સેકન્ડ લાઇનમાં છે પણ આ વોટ્સઅપમાં આ તમને સીધું દેખાશે. તો એની માટે તમારે શું કરવું, આ હેલ્લો છે એને જો બોલ્ડ કરવું હોય તો અહીંયાથી બોલ્ડ કરી દો. ઓકે, હવે અહીંયાથી બ્રેક લાઇન કરવી છે તો સિમ્પલી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરીને ન્યૂ લાઇન ઉપર ક્લિક કરશો ને એટલે એક /n કરીને આ લાગી જશે. એનાથી શું થશે કે વોટ્સઅપમાં તમારી લાઇન જો બ્રેક થઈ જશે. હેલ્લો પછી દિવાળી. હવે હું અહીંયા લખી દઉં છું ફ્રોમ શોપનો એલટીડી. ઓકે, હવે અહીંયાથી મેં એને બ્રેક આપી દીધું અને અહીંયાથી પછી મેં એને કરી દીધી ન્યૂ લાઇન. ઓકે, તો જુઓ અત્યારમાં વોટ્સઅપમાં મને એક્ઝેક્ટ આ ટાઈપનો મેસેજ દેખાશે. આને હવે મારે બોલ્ડ કરવા હોય તો અહીંયાથી હું એને બોલ્ડ કરી દઈશ. જેટલા પણ મેસેજને બોલ્ડ કરો ને એટલાને સિલેક્ટ કરીને તમારે બોલ્ડ ઉપર ક્લિક કરવાનું છે તો એટલો મેસેજ જો બોલ્ડ થઈ જશે. ઓકે, તો આ રીતના આખું ટેમ્પલેટ તમે બનાવીશું. જો આમાં તમને ખ્યાલ ના આવે તો તમે અમારા કોન્ટેક્ટ ટીમને સપોર્ટ કરજો, એ તમને મેસેજ ટેમ્પલેટ બનાવવામાં હેલ્પ કરી દેશે. ઓકે, હવે એની સાથે કોઈ તમારે પીડીએફ કે ઇમેજ મોકલવી છે તો મેં અત્યારમાં સિમ્પલી એક ઇમેજ લઈને સેવ એન્ડ સેન્ડ ઉપર ક્લિક કરી દઉં છું. ઓકે, તો ટેમ્પલેટ એડિટ સક્સેસફુલી. હવે જુઓ અહીંયા હેપી દિવાળી આ ટાઈપનો મેસેજ છે. વ્યૂમાં તમને મેં જે ટાઈપની ઇમેજ લીધેલી છે એ મને ત્યાં બતાવી દેશે. એની ટાઈમ તમે આ મેસેજને એડિટ અથવા ડિલીટ કરી શકો છો. તો આ ટાઈપમાં તમે તમારા પહેલાં ટેમ્પલેટ તમારે બનાવી લેવાનું છે જેટલા પણ તમારે તમારા કસ્ટમરને સેન્ડ કરવાના છે. હવે લાસ્ટ કામ છે રિમાઇન્ડરનું, એડ રિમાઇન્ડર. ઓકે, તો સિમ્પલી આમાં બે રીતના કામ થશે, એક ન્યૂ નંબર ઉપર અને એક કસ્ટમર ઉપર. રેડી? તો ન્યૂ નંબર ઉપર તમારે કરવું હોય તો સિમ્પલી શું કરવાનું છે કે ભાઈ તમારે સિમ્પલ પહેલાં હવે કેવું છે કે ભાઈ અમુક મતલબ હજી લીડ છે તમારા, કસ્ટમર નથી, તો એને કોઈ કસ્ટમરમાં સ્ટોર કરવાની જરૂર નથી. એની માટે તમારે છે ને એને સિમ્પલી રિમાઇન્ડર મોકલવા હોય તો હું અહીંયા મોકલી દઉં છું 8866779000 છે, જેને મારા કસ્ટમર નથી બનાવ્યો હોય છે. ઓકે, અને ટેમ્પલેટ મારે કયું છે હેપી દિવાળી. ડ્યુરેશન, હવે આ પાર્ટ બહુ સમજવા જેવો છે તમારે કે ડ્યુરેશન એટલે 1 ડે 2 ડે, તમારે કેટલા ટાઈમ પછી એને રિપીટ મેસેજ કરવો છે. એવરી 2 ડે કરો, એવરી 3 ડે, એવરી 4 ડે, એવરી 5 ડે. જનરલી કેવું હોય આપણા કેસમાં ગુજરાતીમાં એમ કે ભાઈ કોઈ પણ કસ્ટમરનું ફોલોઅપ 7 દિવસ સુધી તમે કન્ટિન્યુ લો તો એ લીડ તમારી કન્વર્ટ થાય, અધરવાઇઝ એ લીડ કન્વર્ટ ન થાય. હવે બધા બિઝનેસ માટે એ અલગ અલગ હોય પણ જનરલી આવી આપણી મેન્ટાલિટી છે કે ભાઈ ઓછામાં ઓછું 7 વાર આપણું એનું ફોલોઅપ જવું જોઈએ કોઈ પણ પ્રોજેક્ટ કે ડન કરાવવા માટે. ઓકે, તો હું એવરી 7 ડેઝ સ્ટાર્ટ મારે ક્યાંથી કરવું છે, સ્ટાર્ટ મારે આજથી જ કરી દેવું છે તો 19 સિલેક્ટ કરીશ. એન્ડ ડેટ તમારી એક વર્ષના ડ્યુરેશન પ્રમાણે હોય છે જનરલી કે ભાઈ તમારે 1 વર્ષ માટે મોકલવું છે. હવે એની માટે તમારે એવું નથી કે 1 વર્ષ જ મોકલવું. તમે એમ કહો ભાઈ મારે ખાલી 1 જ મહિના માટે મોકલવું છે, 1 મહિના પછી 7 દિવસ એટલે 4 વાર ટોટલ મેસેજ જશે. ઓકે, તો અહીંયા હું આપી દઉં છું 18/10/2026. ટોટલ 1 મહિનામાં 7 દિવસ એવરી ડે એટલે ટોટલ 4 વાર મેસેજ જશે એ કસ્ટમરને. આજે 19 તારીખે જશે, પછી 7 દિવસ પછી 7 દિવસ, એના નેક્સ્ટ 7 દિવસ ને એની પછીના 7 દિવસ, 18 તારીખ પછી આ કસ્ટમરને કોઈ મેસેજ જશે નહીં. ઓકે, તો હવે કયા ટાઈમે જવો જોઈએ? સવારમાં 7 વાગે જવો જોઈએ, 10 વાગે જવો જોઈએ, 11 વાગે જવો જોઈએ? તો આપણે 11 વાગ્યાનો એક ટાઈમ ફિક્સ કરી દઈએ તો 11 વાગે મેસેજ એને જવો જોઈએ. તો 11 AM. ઓકે, કરીને સબમિટ કરી દીધું. આ રિમાઇન્ડ શેડ્યુલ સક્સેસફુલી થઈ ગયું છે. આ નામ છે, નંબર છે, ટેમ્પલેટ કયું હતું, સ્ટાર્ટ ક્યારથી થવાનું છે, ડ્યુરેશન કેટલા વાગ્યાનું છે, એન્ડ ડેટ ક્યાં સુધીની છે, એવરી 7 દિવસે જશે. અને હજી પેન્ડિંગ સ્ટેટસમાં છે, હજી સેન્ડ થયું નથી એટલે લાસ્ટ સેન્ડમાં તમને કંઈ નહીં બતાવે. ને એની ટાઈમ તમે આ રિમાઇન્ડરને ડિલીટ કરી શકો છો કે ભાઈ હવે મારે નથી મોકલો. કસ્ટમરનો કોલ આવે છે કે ભાઈ ઘણીવાર એવા કસ્ટમર પણ તમને મળશે કે જે તમને કહે છે ભાઈ મને મેસેજ ના કરો, તો એ ટાઈમે તમારે અહીંયાથી એ કસ્ટમરને ડિલીટ અથવા રિમાઇન્ડરને ડિલીટ કરી દેવામાં અહીંયા તમે કરી શકો છો. ઓકે, બસ સિમ્પલી એટલું જ વસ્તુ છે. હવે એક રિપોર્ટ સેક્શન બતાવી દઉં કે એમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ ઘણીવાર તમારે શું હોય કોઈ નંબરનું પર્ટિક્યુલર રિપોર્ટ જોતો હોય કે ભાઈ કેટલા મેસેજ સેન્ડ થયા, તો એ પણ તમે અહીંયાથી કરી શકો છો. ઓકે, જો અત્યારે મેં ખાલી 1 દિવસનું લીધું છે તો અહીંયા મને શેડ્યુલ પેન્ડિંગ બતાવશે ને સેન્ડ ડેટ એટલે અહીંયા તમને તમારા ઓલ્ડ રિપોર્ટ્સ મળી જશે, કેટલા મેસેજ સેન્ડ થયા છે, કયા ટાઈમે થયા છે, એને તમે અહીંયાથી જોઈ શકો છો.
બસ એટલું જ એવું એક નાનું એવું એક સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ. ઓકે, તો ફટાફટ જો તમારે આને લેવું હોય તો મને reminder.shop crmbird.in ઉપર કોન્ટેક કરી આપો. કોન્ટેક અહીંયાથી થઈ જશે અને પર્સનલી મારો નંબર છે, મારી વેબસાઇટ ઉપરથી તમને મારો નંબર મળી જશે. શોપનો ecommerce.com આ મારી કંપનીનું નામ છે. ઓકે, તો અહીંયાથી પણ તમે અમને કોન્ટેક કરી શકો છો. ખૂબ નાની એવી ટિકિટ સાઇઝ સાથે અમે આ સોફ્ટવેર લઈને આવ્યા છીએ. તો હવે હું તમને આના નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ કે કયા બિઝનેસ આપણે ટોટલ 20 બિઝનેસને આ સોફ્ટવેર સાથે કનેક્ટ કરીને કયા બિઝનેસ કઈ રીતના આ સોફ્ટવેર મોકલી શકશે, મેસેજ મોકલી શકશે, એનું આખું એક્ઝામ્પલ હું તમને સમજાવીશ. તો મારી સાથે જોડાઈ રહો અને હું તમને કમ્પ્લીટલી આ વોટ્સઅપ CRMનો યુઝ કઈ રીતના કરવો, ઓછા ખર્ચે તમે કઈ રીતના તમારા કસ્ટમરને સારી સર્વિસ આપી શકશો એ હું તમને જણાવીશ. થેન્ક યુ.